હવે આગળ વાત કરીએ તો મહેસાણા રાજ્યસભાના સાંસદ અને ભાજપ ગુજરાત બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયકના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। મહેસાણા રાજ્યસભા સાંસદ અને ભાજપ ગુજરાત બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયકના જન્મદિનની અનોખી ઉજવણી મહેસાણાના મયંકભાઈ નાયક કે જેઓ રાજ્યસભા સાંસદ અને ભાજપા ગુજરાત બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે, જેઓનો આજરોજ જન્મદિવસ હોવાથી તેમના આજના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 કલાકથી ગાયત્રી શક્તિપીઠ હાઈવે ખાતે દર્શન કર્યા બાદ વૃદ્ધાશ્રમ નાગલપુર ખાતે જમણવારનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ આંગણવાડીના બાળકોને લંચ બોક્સ તથા પાણીની બોટલ આપવામાં આવી। બાદમાં વતન લાખવડ ગામ ખાતે 221 વિધવા બહેનોને રાશન કીટ તથા 21 સાધુ મહંતોને રાશન કીટ તથા સ્કૂલના 800 બાળકોને જમણવાર તથા 600 બાળકોને લંચ બોક્સ તેમના 55માં વર્ષગાંઠ નિમિત્તે 55 વૃક્ષારોપણ લાખવડ ગામ ખાતે કરવામાં આવ્યું। ત્યારબાદ ડીસા ડે સ્કૂલ ખાતે 11 વાગ્યે મહેસાણા શહેર ભાજપ સંગઠન દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। બાદમાં શાળા નંબર 6 માં વિદ્યાર્થીઓને તિથિ ભોજન, ત્યારબાદ વોર્ડ નંબર 7 આંગણવાડીમાં બાળકોને કીટ આપવામાં આવી। બાદમાં અનાથ આશ્રમ નોગર ગામ ખાતે વિદ્યાર્થીઓને કપડાં તથા સ્કૂલ બેગ આપવામાં આવી। બાદમાં જીઆઈડીસી પ્રાથમિક શાળા વિદ્યાસણ ખાતે પણ 400 બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી। બાદમાં મોટી દવગામ પ્રાથમિક શાળા ખાતે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। બાદમાં પિલવાઈ ગામ ખાતે સેઠ જીસી હાઈસ્કૂલ પિલવાઈ ખાતે કુસુમ વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સાંજે 5 વાગ્યે સેવાલય કાર્યાલય ખાતે મહેસાણા શહેર તાલુકાના શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જને અકસ્માત વીમા પોલિસી તથા મહેસાણા શહેર સગર્ભા માતાઓને સુપોષણ કીટ આપવામાં આવી। બાદમાં ધોબીઘાટ ખાતે જન્મદિન નિમિત્તે 500 બાળાઓને ચણિયાચોળી તથા 200 જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટ તથા 1000 થેલા બહેનોને તથા 1500 માણસોનો જમણવાર યોજવામાં આવ્યો। બાપા સીતારામ રેલવે સ્ટેશન ખાતે સાંજે જમણવાર કરવામાં આવ્યો। બાદમાં સેવાલય કાર્યાલય ખાતે સાંજે સુંદરકાંડ કરવામાં આવ્યો હતો। ભાવિન ભાવસાર મહેસાણા।